દિલ્હીમાં આઈએમડી દ્વારા રન ફોર મોસમ જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય હવામાન વિભાગે તેના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રન ફોર મોસમ જાગૃતિ દોડનું આયોજન કર્યું। આ કાર્યક્રમનો હેતુ હવામાન અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આઈએમડીની સ્થાપના 15 જાન્યુઆરી 1875માં થઈ હતી અને હવે તે 15 જાન્યુઆરી 2025ના રોજ તેના 150 વર્ષ પૂર્ણ કરશે। આ દોડનું આયોજન હવામાન વિભાગની વૈજ્ઞાનિક સિદ્ધિઓ ઉજવવા અને લોકોમાં પર્યાવરણની સમજ વધારવા માટે કરવામાં આવી છે। રન ફોર મોસમનો મુખ્ય હેતુ લોકોમાં હવામાન પરિવર્તન, કુદરતી આફતો અને તેના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। હજારો વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકોએ આ દોડમાં ભાગ લીધો હતો। આઈએમડીના અધિકારીઓએ આ પ્રયત્નને હવામાન વિજ્ઞાન માટે લોકોમાં રસ જગાવવાનો ઉત્તમ ઉપાય ગણાવ્યો। આઈએમડીના અધિકારીઓએ જણાવ્યું કે આગામી સમયમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે લોકોમાં હવામાન અને પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ લાવવા માટે ઉપયોગી થશે। રન ફોર મોસમ આઈએમડીની 150 વર્ષની સેવા અને વૈજ્ઞાનિક પ્રતિબદ્ધતાનો ઉત્સવ છે અને આ દોડ પર્યાવરણ જાગૃતિ અને હવામાન પરિવર્તન માટે જનજાગૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન પુરવાર થશે।